હમણાં મારી સાથે 3 કેસ એવા બન્યા છે. 3 કેસ મારી નજરો સમક્ષ. એક તો નીટનો ટોપર જેણે સુસાઇડ કર્યું, નીટમાં ટોપર થયા પછી સુસાઇડ કર્યું. જીઈસી ગાંધીનગરની એક સ્ટુડન્ટ જેણે સુસાઇડ કર્યું. બીજી એક કોલેજનો સ્ટુડન્ટ હજુ તો ફર્સ્ટ યરમાં છે અને એણે સુસાઇડલ એટેમ્પ્ટ કર્યો. આવું કેમ થાય છે? નીટનો ટોપર હોવા છતાં પણ સુસાઇડ કરવાનું જે છે એ નોબત આવી જાય છે. અહીંયા સમજવાની વસ્તુ એ છે કે અત્યારના જમાનામાં દરેક સ્ટુડન્ટ જે છે ને, દરેક વિદ્યાર્થી એ એમની વાતો, પર્સનલ વાતો એ એમના મા બાપ જોડે શેર નથી કરી રહ્યા. એ બીજા બધા જોડે શેર કરે છે પણ મા બાપ જોડે શેર નથી કરતા. પણ સાચી એડવાઇસ જે છે ને એ મા બાપ સિવાય કોઈ નહીં આપે. અને મારી એક નમ્ર વિનંતી છે મા બાપને, આ જનરેશન બહુ જ સેન્સિટિવ જનરેશન છે. તમે એને ફોર્સ ન કરશો. પ્રેમથી વાત કરીએ, આપણે એમની સાથે બેસીએ, સમય વિતાવીએ, અને એ સમય વિતાવીશું, આપણે એમને કમ્ફર્ટ ઝોન આપીશું તો એને એમ થશે કે મારા મા બાપ મને કમ્ફર્ટ ઝોન આપી રહ્યા છે, મતલબ કે હું એને કોઈક વાત શેર કરીશ ને તો મને વઢશે નહીં, મને ટોકશે નહીં, તો તમારી જો વાતો શેર કરશે. યાદ રાખજો બેટા, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જિંદગી છે. કરિયર બાજુમાં મૂકી દઈએ. પહેલી વસ્તુ, પહેલી પ્રાયોરિટી તમારી લાઈફ છે. લાઈફ હશે ને તો દુનિયામાં બીજી બધી વસ્તુ આપણે અચીવ કરી લઈશું. પણ લાઈફ જ નહીં હોય તો શું કરીશું? તો સ્ટુડન્ટ્સને મારી નમ્ર વિનંતી છે કે તમને કોઈ પણ વાત હોય પહેલાં તમારા મા બાપ જોડે શેર કરો. અને પેરેન્ટ્સને પણ નમ્ર વિનંતી છે કે તમે તમારા ચાઇલ્ડ જોડે એક સમય વિતાવો. દૂર રહેતા હોય દિવસમાં એકવાર કોલ કરો, 5 મિનિટ વાત કરો, અલગ મલકની વાતો કરો. છોકરાને ડિપ્રેશન આવે વાતો નહીં કે કેમ રિઝલ્ટ ઓછું આવ્યું, શું થયું, કેમ આમ થયું, કંઈ જ નહીં. રિલેક્સ. છોકરો તમારી જોડે વાત કરે તો એ ફ્રેશ થવો જોઈએ, ના કે ડિપ્રેસ થવો જોઈએ.